જય ભારત, જય સિદ્ધાંત. હું ધરમસિંહ ધાપા. ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન ચલાવીએ છીએ અને ઓબીસીના હક અધિકાર માટે લડીએ છીએ. આજે મારે વાત કરવી છે જે ક્લાસ 2 વર્ગની રિઝલ્ટ આવ્યું એમાં કુલ 40 પદ હતા અને કુલ 400માંથી વધુ ગુણ લાવનાર ઓબીસીના લોકો નાપાસ કેમ થયા? ઈડબ્લ્યુએસ વાળાને માત્ર ને માત્ર પહેલી પરીક્ષા 300માં આપે છે, 300 માર્કની, તો એમાં ઈડબ્લ્યુએસ વાળાને માત્ર 121 માર્ક છે. એના કમ્પેરિઝન કે ઓબીસીના માર્કની વાત કરીએ તો 150 માર્ક છે, 180 છે, 182 છે, 175 છે, 172 છે. તો ઈડબ્લ્યુએસ વાળાને 121 માર્ક અને ઓબીસી વાળાને 180, 182, 172. એ સત્તાય 184 માર્ક વાળો, 172 માર્ક વાળો ઓબીસી ફેલ થાય છે અને 121 માર્ક વાળો ઈડબ્લ્યુએસ વાળો પાસ થાય છે. તો જે ઓબીસીના દીકરી દીકરા હારે જે મૌખિકમાં ઇન્ટરવ્યૂ રાખીને જે ખેલ પાડવામાં આવે છે અને ઓબીસીના વિદ્યાર્થીઓને નાપાસ કરવાના એવા ષડયંત્રકારીઓ અધિકારીઓ બેઠા હોય છે. આખું મેરિટ તમે જોઈ શકો છો, દેખાય છે આખું મેરિટ આમાં. ઈડબ્લ્યુએસ વાળાને 121 માર્ક છે, ઓબીસીના એની કરતાં 50થી 60 માર્ક વધારે છે. એ છતાં એ ફેલ થાય છે. ફોર્માલી એના લોકોને 84 માર્ક આપે છે મૌખિકમાં, આપણા ઓલાને થોડા ઓછા આપે છે. ફાઇનલ લિસ્ટ મેરિટનું આવે છે ત્યારે આપણા લોકોને તમામને નાપાસ કરવામાં આવે છે. તો જે આરએસએસ બીજેપીના અધિકારીઓ જ્યાં મૌખિક ઇન્ટરવ્યુમાં બેઠા છે એને હિસાબે ઓબીસીના લોકો ફેલ થાય છે. હવે જ્યારે હું ઓબીસીની વાત કરું ત્યારે જે ઓબીસીના મત લઈને જે કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીમાં ચૂંટાઈને સરકારમાં પ્રતિનિધિત્વ કરે છે, તો તમને પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવા નહીં, ઓબીસીના મત લઈને ઓબીસીનું પ્રતિનિધિત્વ કરવા મોકલ્યા છે. તો તમે આ વિધાનસભામાં રજૂઆત કરો કે ભાઈ ઈડબ્લ્યુએસ વાળાને 121 માર્ક પાય છે ને અમારા છોકરાને 150 અને 170 ને 180 વાય તો કેમ ફેલ કરવાનો છો? એટલે આ મૌખિક ઇન્ટરવ્યુ બંધ કરાવો. અને મૌખિક ઇન્ટરવ્યુ બંધ નહીં થાય ને તો ઓબીસીના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થઈ જશે. અને એ આ ઓબીસીના ધારાસભ્યને પાપે તમે ત્યાં કાંઈ બોલતા નથી, એટલે કાંક તો બોલવું છો કે નહીં? તમને ના પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવા નથી મોકલ્યા. અને જો તમને રજૂઆત કરવાનો ડર લાગતો હોય તો તમે રાજનીતિ છોડી દેવી જોઈએ. આવી ડરપોક રાજનીતિ ન ચાલે. યુજીસી બિલ આવે તો ભાજપનો બ્રાહ્મણ ખુલ્લા વિરોધ કરતો હોય, મોદીને તેલી ઘાસી કરીને અપમાન કરતો હોય, એના પુતળા સગાવતા હોય, તો 3% બ્રાહ્મણો ખુલ્લેઆમ યુજીસીનો વિરોધ કરી શકતા હોય, તો ઓબીસીને તમે એટલું બધું મેરિટ હોય અને ઈરાદાપૂર્વક આ લોકો ફેલ કરે છે, તો આ બધું જાણીને તમે આ બધું આડા કાન કેમ કરી નાખો છો? આંખ આડા કાન કરવાનું કારણ શું? આ તમારી ડરપોક રાજનીતિના હિસાબે ઓબીસીના દીકરી દીકરાઓનું સત્ય ના જઈ છે. ઓબીસીના દીકરી દીકરાઓના અધિકારો ખતમ થઈ રહ્યા છે. આ પાપ તમને પીપળે જઈને પોકારશે. જાજુ નહીં કહેતા. કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીમાં
જે તમે ઓબીસીના પદ લઈને બેઠા છો, ઓબીસીના પ્રમુખ બનાવ્યા છે, તો તમે તો કાંક બોલો. જ્યારે ઓબીસી સમાજમાં જન્મા છો, ઓબીસીના દીકરાઓ છો, અને તમારા હાથે જ તે આ લોકો એટલું બધું કામ કર્યા છે, તો તમને બોલવાનું કાંઈ નથી મન થતું? અને ભાજપ સરકારને કહેવા માંગુ છું, શું તમે એકલા બ્રાહ્મણોને જ તે આઈપીએસ ને આઈએસ બનાવવા માંગો છો? તમારે એકલા બ્રાહ્મણોના મતની જરૂર છે, બીજા સમાજના મતની જરૂર નથી? જ્યારે 90% સમાજ તમારા યુદ્ધમાં આવી જશે ને, તો તમારા ધારાસભ્ય અને સાંસદ ને સીએમ બનવું અઘરું થઈ જશે. અને જે લોકો અનામત વિરોધીઓ છે, એને પણ હું ધમકીના રૂપમાં કહેવા માંગુ છું કે તમારા 3% મત છે, 95% અમારા મત છે. મત તમારા અમારા ઘરે માગવા આવવાના છે. જ્યારે માગવા આવશો ને, ત્યારે અમને કેમ આપવા ને તમને મત એમને ખબર છે. એટલે વહેલા તકે સુધરી જાવ અને ઓબીસીના ભાગનું આપી દો. બાબા સાહેબે સંવિધાનમાં આપ્યું છે, જેની વસ્તી એટલો નોકરીમાં શિક્ષણનો ભાગ. અને નાલાયકો તમે બધાનું ખાઈ જાવ છો, તમને શરમ નથી લાગતી? હરામખોરો. ઓબીસીના લોકો જે બ્રાહ્મણો વિરોધ કરે છે, એનો બહિષ્કાર કરો. ઓબીસીના જે સમાજ છે, કોળી સમાજ છે, ભરવાડ સમાજ છે, આયર સમાજ છે, રબારી સમાજ છે, હય, હુતાર, મિસ્ત્રી, દરજી, મોશી, વાણંદ, આ તમામ કાટીઓ વરણ જો ઓબીસી સમાજમાં આવે છે, તમને તમારા દીકરી દીકરાઓના ભવિષ્યને જો પડી હોય ને, તો કોંગ્રેસ, ભાજપ ને આમ આદમી પાર્ટી બ્રાહ્મણોએ બનાવેલી છે, એનો બહિષ્કાર કરો, કે જેથી કરીને તમારા દીકરાઓનું ભવિષ્ય તમારા હાથે બરબાદ ન થાય. સાચું નહીં કહેતા? આ વિડીયોના માધ્યમથી ઓબીસીના દુશ્મન કોણ છે એ ઓબીસીના લોકોને ખબર પડી જવી જોઈએ. અને આ વિડીયોને વધુ વધુ શેર કરો, લાઈક કરો. જય ભારત, જય સંવિધાન, વંદે માતરમ, ભારત માતા કી જય.